જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કા મોટા ભાઈ, આ ગાંડાની ગોળે હું આમ લાકડીઓ હમળતો જાસ? એ તો તમને ખબર જ છે, મને પહેલેથી ટેવ જ છે લાકડીઓ હમરવાની. એલા કોકને તું ટાળી દેસ. તઈ પછી તને એક કામ સીધું તું ઈ તું મને એમ છે ના તો નહીં જ ગયો હોય. શેનું તમે મને કામ સીધું તો? તને કેતો તો એલા તું ઓલા ઘઉં ચોખા લે આય, તું લે આવ્યો? ઘઉં ચોખા? હા હા, ઈ તો લઈને પાછ બીજે વેચી નાખ્યા. એ તને કેદી બુદ્ધિ આવશે ઈ કઈ ખબર નથી પડતી. વેચવાનું નતું કીધું, લેવા જવાનું કીધું તું. હા, વાપરવાના પૈસા નહોતા, તમે પૈસા દ્યો છો. ઘઉં ચોખા મેં વેચ નાખ્યા. એ કાક કામ ધંધો કરીને નકર હમણાં છે ને એ કડી જાય તને. તમે તો શું મોટા ભાઈ આવડા મોટા કામ ધંધો કરો, પણ મારે કામ ધંધો કરી શું કરવું છે? બેઠા બેઠા ન ખાવ. એ ભગવાન, મને એક બેક રાખ્યો હોત તો સારું હતું. આ નંગ બીજું ક્યાંથી ભગવાન ઓલી વાત કોને તે દીધું? ઈ પલો લાંબો થઈ જાય, નહીં સમજે તમારી વાત. તને હું કહું છું, હા, હાલ ઈ તો ઠીક છે, પણ તને કહું છું તું જ્યાં આવે ના ઓલી વાત ઘોડે બાદ તો લાટે. ઓલો કમો મને ભેગો થયો તો હા, ઈ કે તારો ભાઈ વાયડાય કરે છે. મેં કીધું સમજાવી દે. તે ધારી છે હું ઈ તો મને કે. હું હાઈલો આવતો તો કમાને મોટરસાયકલ હમે હું કામ આવવા દેવાની જરૂર છે? કોઈ વાક કોઈ તારે મને કહેવાય, હું કાકે ને કી આવું. હા, હું કોઈને કહેવા નહીં બેહું છો ભાઈ, હું આટી લઈશ. અને ખોટી હે ને તમે મને શિખામણ ન દ્યો. એ તું છે ને તને કેદી ભાન આવશે કઈ ખબર પડે છે? તમે મોટા ભાઈ મર્યાદામાં રહેજો. હું સાચું કહું, તમે તો મને શિખામણ ખોટી ન દ્યો, નકા મારો મગજ ફાટ્યો ને તો નકામું થઈ છે આમાં. એ મર્યાદા ગઈ તેલ લેવા. અને હવે શું હું તને સમજાવતા તું નો માન્યો ને તો હું તને ઘરમાં પૂરીને તાળું માર દેવા કેરક ના. મારી કોઈ ખરી કરશે ને હું બાજીશ. એક વાર ને 17 ફેરે બાજીશ. બોલો હાલ. એમને તે ધારી છે હું ઈ મને કઈ સમજાતું નથી. મારે તને 50 વખત સમજાવેલા. હું કઈ ગાંડો છો? બુદ્ધિ વિનાનો છો હું? તો હું આટલે બાજતો હોય એની હારે. બુદ્ધિ નથી ને એટલે તું બાત તો લાટે. તમારે કરવાનું શું થાય છે? ખોટા દેખાડા કરો મારે વસારે. આ જો રમેશભાઈ નો છોકરો રવિડો કેટલો સંસ્કારી. એ તો મને ખબર છે એના સંસ્કાર કેટલા ભૈરા છે ને, તો મને ખબર. એ તારી જેવો નથી. મારા કરતાય ડબલ છે. આ રાજુભાઈ નો રહ્યા જોયું ને તું કેવો ધંધો કરે. એ તારી કોણે છે? ઈ ફોટા જ પાડે નકરાય, ખબર છે ને? ભલે ફોટાય પાડે છે પણ એનું ગુજરાન તો આકે છે ને. શું ગુજરાન? અમુક ના 500 રૂપિયા લાવો ભાઈ, 200 રૂપિયા ઘટે તો લાવો ભાઈ. હવે તને સમજાવી દઉં છું કે હવે તારી રાડ ગામમાંથી કે આવીને એટલે મારી જેવો ભૂંડો નથી હો કોઈ. મને કોઈ બતાવશે ને મારા સારા કરશે, હું બાઈજા વગર નહીં રહું. તમને કહી દઉં. પણ જેનો વાક કોને પેલા જોવાય. મારો વાક જ ન હોય. પણ તને ખબર જ છે કે મારો વાક ન હોય. હોશિયારી કરતા. તમારે કહેવાનું હવે શું થાય છે? એ તું હખણો રહીએ, કામ ધંધો નો કરતો કાંઈ વાંધો નહીં, પણ તું ગામમાં બાત તો લાટતો નહીં એમ કહેવાય છે. કાંઈ વાંધો નહીં, ભલે હાલ. હો હા, અને ઓલા ઘઉં ચોખા વેચી નાખે ને હવે આ ગીતે વેચતો નહીં, નકર એક પરોણા ભેગો ટાળી દે તને હમણે. અડાડો હાલ. નથી અડાડવો, જવા દે ને. મારો આમ લાકડી અડાડો ખબર પડે મોટા ભાઈ. હવે કેરક ના મારા ઘાટ છે ને તો હરખાઈ લઈ લે. આ તો હું જો મારા ગામમાં છે ને મારું નાક નો કપાય ને એટલે હું કાંઈ બોલતો નથી. અને તે કે હેલા જેવું નો રહેવા દીધું. કાંઈ વાંધો નહીં, જાતો અહીંયા જાવ. હાલો જાવ, હાલો જાવ, હાલો. મગજમાં રાખીએ. એ ભાઈ રાખીશ મગજમાં, જાવ ને દેખાડો કરતા. મારું દીકરું આને કેદી બુદ્ધિ આવશે ઈ જ ખબર નથી પડતી હો. હમણાં આવતો નસેલા વિપુલભાઈ કેમ આમાં બુટન નથી? નથી બુટણ કા? આમ બંધ કરીને રાખ. આવે તો ગામમાં ખુલ્લા બુટન રાખીને નહીં નીકળવાનું હો ભાઈ. કેમ ભાઈ? નહીં, આ બુટણ તમારા હે? બુટણ તમે સીવી દીધા હે? એ જેને સીવા હોય એને. હા. બરાબર, હું આવતો હોય ને એટલે બુટન રે ને મારો ભાઈ આ બંધ કરીને રાખવાના. મને આ પોહાણ નથી કોઈ આમ ખુલ્લા બુટન કરીને મારા હમું આવે ને જરાય મને પસંદ નથી. કેમ? અરે નથી એટલે કેમ નો ક્યાં દીકરો થાસ? એટલે કહું ને એટલું કર. મારો કાચલો પકડ્યો હે? હારો હું તાર બાપાનો કાચલો પકડી લઉં. એટલે આ બોલવામાં ભાન રહી ને વિપુલભાઈ, તને સમજાવું છું. હવે હાથે આમ રાખા ગો, આંગળી આમ નહીં કરવાની મારા હમે, સમજો? એટલે હું કઈ ભાંગ ભાંગ પી ગયો ભલા માણા?
આવું કા વર્તન તું કરસ? વર્તન મારું પહેલેથી ને આમ જ છે. મને કોક આવી રીતે કેટી કેટીમાં આવે ને જરાય પહોંચ જ નથી. હા, તારે થિયેટી કેટી હવે ક્યાંથી થાય? કેમ કે તું 60 વર્ષનો તો થયો, તને જોયું નથી જાતું, તને બળતરા થાય છે મૂળ. એ ભાઈ ખોટી હોશિયારી કરમાં બીજી ફેરે હમો જળ ને તેરી પગમાં બૂટ નો હોવા જોઈએ, આ ખુલ્લા બૂટન નો હોવા જોઈએ. કાયદેસર મારી રીતે જ હાલવાનું. જો હું કેમ છો તો તે તું સોયણો પહેર લીધો, મારે હું સોયણો પહેર લેવો? હું પહેરો થોયણો પહેરો. હાલી હું નીકળો હો, હાલી. બરાબર. બરાબર, મને મજા આવે ને હું પહેરીશ. તું કઈ મારો હે ને બોસ નથી, બરોબર? એ બોસ નો દીકરો સમા ધ્યાન તૂટી જા હો. લા એ કેને કે છે બોસ? કેને કે હું આખા ગામનો બોસ છું? હાલ હવે. એલા તારી ઉપર દયા આવે હે, નકર તને હે ને લુગડું એટલે તા લગી મારું આમ સાનો મુની નું રે ને. તે મારો કાચલો પકડો, વિપલાનો કાચલો પકડો. તારા કાકાનો હતે કાચલો પકડો. હવે તું જો તારી હાથ પેટી જો યાદ ન કરાવી દઉં ને તો મને કહી દે. એટલે તું કરે હું લેશી મને કે કરી હું લેશે? એ ઉભો રે, ઉભો રે, ઉભો રે, ઉભો રે. એલા પીઠ પાછળ ઘા ખેરમાં, પીઠ પાછળ ઘા કરેસ? હાલે આગળ ઘા કરવાનું શું થાય એમ તારે? આ પાણો લઈ ખોપરું ફોન. એ અંધાર પાણો ઉપર ઉપાડા. એલા વિપુલભાઈ, ઉપર ને પાણો માર મને. એલા વિપુલભાઈ, તારા ભાઈની શરમ આડી મને આવે છે નાથાની. હે શરમ કોઈની નો રાખ. હું રાખું છું તાર બાપાની શરમ. ઈ તો તારામાં વાંધો છે, નકર તને મારા બાપા હાથ મૂક ને બટકું ભરીને તોડી નાખીશ. એલા કૂતરો છે કે હું? કેને કૂતરો કે? એલા તને શરમ આડી તું આવે? તારું શરીર આવું જાડું છે એટલે એમ નો સમજતો કે હું આને પોગી જઈશ. હો ધ્યાન રાખજે, તારા જેવા તો 70 ને મેર પાડી દીધા. એલા વિપુલભાઈ, હજી મને તારી ઉપર દયા આવે છે ભલા માણા. તારે ચા પીવી હોય તો તને ચા પીવડાવું છું, કોફી પીવી હોય તો કોફી પીવડાવું છું, તોય તું ભલા માણા મારી ઉપર હાથ ઉપાડે છે. મારે તારું કાઈ પીવું નથી. આ બટન બંધ કર હાલ. આટલો ટાઈમ પીધું એનું બટન બંધ કર. નહીં થાય. શું કામ? બટન બંધ કર. તારી યારે લપ કર્યું એની કરતા તો બંધ કરી નાખો હારા. મને પોહાણ જ નથી. મારા હામો કોઈ બટન ખોલા રાખીને આવે નહીં. કાંઈ વાંધો નહીં, તું મારે ધ્યાનમાં જ છો. લખુડાને પૂછી લેજે ખાલી. લખુડાને હા હા, આવી રીતે જ આવ્યો તો હજી પગમાં હરિયા છે સમજી લેજે. હરિયાણા તેજ નહીં ખાશે મને ખબર હા, છે. આવી ધક્કો મારમાં, હાવ ધક્કો મારમાં. હાલ નીકળ નીકળ જાલ જાલ. બીજી ફેર ધ્યાન રાખજે. તારો ભાઈ કઈ બાજુ છે? એ જ્યાં હોય ત્યાં તું નીકળ અત્યારે. કાંઈ વાંધો નહીં, તને વેલા મોડો જવાબ મળી જાય હો. વયો જા કહું છું. તું મારી નજરમાં હો. જો આ તારા બે ડોરા રે ને ડોરા ઈ વયો જા ને નકામ ક્યાંક હવે ઢીંઢા ભાંગી નાખું નહીં. મારા હામાં ખુલ્લા બુટન રાખીને આ હાય હાલી હાલી થાકી રહ્યો હવે. કાના થા કાકા, રામ રામ. રામ રામ રામ. શું કરો, કેમ બેહી ગયા હો? આ જો ને પીપળિયા થાલીને આવતો તો ને. અગાબી પીપળિયા. હા અગાભાઈ પીપળિયા ને સાયકલમાં પંચર પડી ગયો, બેઠો છે. ઠેક, હાલો ઘર લગે મૂકી જાઓ. ના ના, બાકી કી બાજુ થયો? હા, ગામમાંથી આવેલો છું, પણ મારે તમને એક વાત કહેવી છે નાથા કાકા. મને વાત કરવી છે? હા? છેક તાર લગ્ન ની છે. ના કાકા ના, કઈ? લગન ની વાત નથી. લગન ની વાત હોય તો હું તમારા ઘરે આવું સ્પેશિયલ. તો વળી એવી બધી શું વાત છે ભાઈ? સમજો નાથા કાકા, આ બુસ્કટ જોવો અમારો. હા એ ધોળા કલર નો છે. અંદર કેવું મસ્તીનું 2000 વાળું ટી શર્ટ પહેર્યું હતું. ટી શર્ટ હારું છું. આ બટન એને તમારા ભાઈએ દેવડાવી દીધા. બોલો, એને ખબર છે કે ચેન બેન પડી જાય, કીધું છે કે બટન દઈ દો. હવે પ્રેમથી કીધું હોય ને નાથા કાકા તો હું બટન બંધ કરી દઉં. તો હું કઈ આડા સૂકું કીધું તને? અરે નાથા કાકા, એને થોડું કઈ સમજાવો તો સારી વાત છે. તમે ક્યાં ને ઈ ક્યાં, તમારો હગો ભાઈ છે તોય વિચાર કરો. તમે કેટલી પ્રેમથી વાતો કરો છો. હા એ તો છે. અને ઈ દેખ વળકું જ ભડે, દેખ બાજવાના જ મૂડમાં હોય છે. બોલો. જો રવિડા, હા, મેને 500 વખત કીધું છે તું કામ ન કરતો હોય કાંઈ નહીં રવિ, અને તું તમને ગમે ના ક્યાંય બહાર ગામ ન જતો હોય કાંઈ નહીં, પણ તું ગામ વાળા અરે સમજો બગાડ ન કરતો હો. તને હાથ જોડીને પગે લાગુ. 2 વખત તો મેં એની માથે ઘા કરી લીધો, ઘણોય સમજાવ્યો પણ સમજતો જ નથી. સમજ્યા? તમે એની ઉપર ઘા કર્યો ને નાથા કાકા, તો ગમે એમ તો તમે એના ભાઈ છો. હવે તમારો ભાઈ અમારી ઉપર ઘા કરવા મળ્યો, વિચાર કરો. હાસુ છે, નો કરાય કામ વાળા રે, નો બજાય. અને 2 લાકડી મારી દીધી મને. બોલો. અને જો તને માર્યો હા અને કઈ લાગ્યું તો નથી ને? મૂઢ માર લાગ્યું છે પણ શું કરું? હા
એ શાંત કરી લેજે બટા. તને જ ખબર છે કે હજે લગન મેં ગામમાં કોઈની હારે બગાડ કર્યો નથી અને મારું ખાનદાની ખોયડું અને ઈ તો મારી ના કોઢાવા ઊભો થયો છે, મારી ના કોઢાવા ઊભો થયો છે. હા સાચી વાત છે નાથા કાકા તમારી. મને તમારી ખબર છે તમારા જેવું માણા હે ને આપણા ગામમાં કોઈ ન થાય. હું ઘણી વખત કહેલા તું હા તો રેલા, તું હા તો રે, બધે કરતો લાડજી, પણ છે ને આ મારા ગામમાં મારી આબરૂ જાય ને એવું કરતો ને હો. નાથા કાકા હું તમને હજી સમજાવીને કહું છું, પ્રેમથી કહું છું, કેમ કે જો ગામ છે ને હાથીનો પગ છે. ઈ જ હાથીનો પગ જો એના તમારા ભાઈ ઉપર મૂક્યો ને તો પૂરું થઈ જાય, કેતા નહીં. જો રવિ, હા હમણાં ચૂંટણી ગઈ ને હા તો ગામ વાળા બધા મને કહેતા હતા કે નાથા કાકા તમે ફોર્મ ભરાવી લ્યો અને તમે ચૂંટાઈ જ જાઓ, કારણ કે બધાનો સપોર્ટ જ એવો હતો. પણ આના કારણે, આ વિપલાના કારણે હું ગામમાં ફોર્મ નથી ભરાવતો, નકર કાંઈ મારી આવી દુબળી દશા ન હોય. રવિ, એ વાત તમારી સાચી. 2 વર્ષ પહેલા તમે ફોર્મ ભર્યું હતું અને તમે જીતા જ હોતે જો વિપલાનો મત આવી ગયો જ ને તો. હા, એને જ મત ન દીધો. લે વિચાર કરો, ભાઈ ભાઈ નું આવું કરે તો ગામના લોકોના મૂકે. હવે રવિ સમજો, હા. તારી હારે કાંઈ જો માથાકૂટ કરી હોય ને અને ગામમાં તારી જેવો સીધો છોકરો કોઈ નથી, અને હવે મને ઈ ભેગો થાય ને હા. એટલે કાક હું છે ને એને સમજાવીશ, અને રહેતા રહેતા છે ને રવિ એના વેલા મોડી બુદ્ધિ આવી જશે, સમજ્યા? બુદ્ધિ આવી જાય ને તો સારું. મને તો અત્યારે એને ગાંડો હોય ને એવું લાગે છે. હું તો કહું છું ભગવાન એને બુદ્ધિ આપે, સમજ્યા? હા. હવે રવિ હું જાઉં છું ઘર બાજુ, મારે થઈ ગયું છે મોડું. હો કાંઈ વાંધો નાથા કાકા, તમે ઉપાધિ ન કરતા હો. હા, અને આ વાતને છે ને રવિ તારા મગજમાં ન લેવે, હું એને સમજાવી દઈશ. કાંઈ વાંધો નહીં. તમે શું ને તમારા હિસાબે એને હોય ને હું મગજમાં નહીં લઉં. હા, બસ પછી મારા હિસાબે જાતું કરે, સમજ્યા? ચાતું કરે. હારું હાલો આવજો હો. એ ભાભી ઊભી રહે તો આયો તો એલા મારે કામ છે તો તારે કામ હોય તો નિરાંતે આવજે. ઊભી રહે. કાલ દહીણું ધરાવતું ગઈ હતી મારું દરનું દરવા હું જ જાઉં ને, કઈ પાડોશી નો જાય કઈ. તો મારું દહીણું ધરાતું તું હા તો ઓલાને એમ કેમ કીધું કે એ દહીણું સાઈડમાં મૂકી દે ને મારું પેલા દહીણું ધરી દે? કે ઈ તો મારે ઘરે આવ્યા હતા મહેમાન, મારે હતી ઉતાવળ, એટલે મેં કીધું ઈ વાંડાને ક્યાં આગળ પાછળ કોઈ છે, બરોબર, એનું ખેવી દે સાઈડમાં ધરી દે, મારું કીધું. તમારા બાપનો બગીચો છે, તમે એમ ખેવી લ્યો દહીણા કોકના હે? જ્યાં પગ મૂકું ને મારા બાપનો બગીચો જોઈ, મેં એને 5 રૂપિયા મણે હચકા દીધા છે. તું હે ને આમ મારતી ને કહી દઉં તને હો. 5 રૂપિયા અટકા દીધા એટલે શું તમારા બાપની ઘંટી થઈ ગઈ એમ? મારા જ બાપની ઘંટી છે, બોલ. હવે બીજી ફેરે દહીણું મૂકવા આવ, બાપ નામ જો ઈ તારું દહીણું ઢોરાને ન ખવડાવી દઉં ને તો મારું નામ વિપલો ને સમજી લેજે. મારા દૈણાને જરાક આંગળી તો ઓડાડી જોજે, ખબર પડે કે હવે નીકર હવે તારું ડાસું જો ને હવે. એલા એ એટલે મારી સામે લાંબા ટૂંકા હાથ ન કરતો હો તું. હવે તું બાઈ માણસ છો, જાવ દો તારી જગ્યાએ જણ હોય તો એક ઠીકો મારું છેડા કાઢ નાખું નાકમાંથી. તું મને સમજે શું? અરે તું તારા મનમાં સમજે શું હે? આ તારી ભક્તિ હાલે છે એમ, તું ગામનો છો ને એટલે, બાકી તારા જાણે તો ક્યાંય આમ ઉલારીને ઘા કરી નાખ્યા હોય. નીકર હવે નીકર અહીંયાથી. નીચે તઈ જાવે ને તારે ધોરાજી હાલે. ડખો સાલું કેને કર્યો તો? કેને કર્યો તો? તે કર્યો તો. મારું દહીણું શું કામ આડેથી દરાવ્યું? હું તો મારી રીતે જાતી હતી ને, ઊભી કોને રાખી મને? તમને ખબર જ છે મારા મગજની કે મારા કામમાં કોઈ આડી દખડીરી કરે એમાં મને જરાય મજા આવતી નથી. જો તારો મગજ છે ને તારી પાસે રાખ, બરોબર, અને તારું ઘરે તારી પાસે રાખ. આ અમે કોઈ તારા ઘરના સભ્ય નથી તી રોપ જમાવસ, બરોબર છે? આ તો ઠીક છે, મને ઓલા નાથાભાઈ તારા છે એનું મોઢું આડું આવે છે, નહીતર તને તો કેદું ન હે ને ભાજી પાલો કરી નાખ્યો મેં. તને મારા ભાઈનું મોઢું આડું આવતું, બાકી મને કોઈનું મોઢું આડું ન. હું તો એક ઝાપડ મારીને કરી નાખું લાલ ગાલ. એને પણ ટ્રાય તો કર, ડેમો તો બતાય, ખબર પડે. હવે તારી એરે કોણ ગજા મારી કરે જાય? એ આ મારું હાલ શું છે? તું કોને મારો છે? તું મારસ કોને હે? વઈ જન દાસુ લીધું છે, બળદિયા હારા ફોફિંડા તેલ કાસબા જેવા. વઈ જન વઈ જાય તું અહીંથી. હોશિયારી કરતી સાની મુની. કરતી આ તો હું તને હજી કહું, તો તમે આડા દરાવી જાવ પાછા હોશિયારી કરો છે. ડરા હેજ. દરાવજે હવે બીજી ફેરે હું જોઉં છું કેમ દરાય છે. તારે જ્યાં કિલો મારું હોય ને મારી લેજે, મારું દઈણું તો તારી પેલા દરા હેજ. નો દરાય એટલે નો દરાય બોલ. હા હમણાં હે ને ઘંટી ઉલારો આખિયા. હવે વેતીનું થા હુઈ જા, 100 ગ્રામ ખીચડી ખાઈન. હવે તું કઠી પીન હુઈ જા. લાંબા ટૂંકા હાથ કરતો ફોફીડા જેવો નહીં તો ડેટકા જેવું મોટું લીધું છે ને. હમણાં તારો પાળિયો કર નાખત, પણ મને તારો મોટો ભાઈ છે ને એનું મને ના કાઢવું આવે છે. તું તો બે શર્મીના પેટનો છો હાવ. એ બોલો મહેર મર્યાદામાં રહેજો, તને કહી દઉં છું. હું હજી મર્યાદામાં જ છું. મને હજી તારા ભાઈનું મોઢું આડું આવે છે. તારો ભાઈ મને થાવા દે ભેગો. હવે તું જોઈ લે. આ તો મારા ભાઈને કઈ તું શું કરી લઈશ? હાલ મને ક્યાં આ પણ થાવા દે શું ભેગો. તું કરી લઈશ? તાર કેસ કબાડા કરવા માર પર
એ પોલીસને બોલાવ મને પકડાઈ જા તાર જ્યાં ખીલો મારો હવે હાંજ મોર હરિયા પાછળ વઈ જાય. હવે બાયુ સામે બોલતા પેલા હો વાતના વિચાર કર, ભૂંડો લાગો. એ તારી જેવી તારી 70 ફટકાણી બાજુ આવરી હો અંધાને જવાબ દઈ દીધા એટલે જ વાંઢો છો, એટલે જ ક્યાંય તારું નથી થાતું. 55 વર્ષ થયા ભૂંડો લાગ ભૂંડો. એ મારે પૈણું નથી બોલો પૈણું હોય ને તો કાલ પૈણી જાવ હો ક્યાંથી પણ જીભડો છે આવડો, આખા ગામની આટો ફર્યો, ક્યાંથી પણ કોઈ સોડી તને નહીં દે. રામના નામ લે. નીકળ જા હાલ કામ કરતી હોય કઈ ને બીજી ફેર ધ્યાન રાખજે આમ જો લીલ પૈણાવાની તૈયારી રાખજે. હવે વઈ જા ને કે હું તને અહીંયા ને ક્યાંક હમણાં બોલાઈ દઈશ કાઈ નો થાય, કાઈ એટલે હરી ભાંગીને બે કટકા નો થાય, ખાલી એ એમ જ થાય. બાકી તારો ભાઈ મને ભેગો થવા દે, તું જો હવે. આ જા ને તારો ઢાળિયો નો ઢરાવી નાખ ને કહું હોય પાયલી ને. વઈ જાને હવે યાથી ડેટકા જેવી મગજને પથારી ફેરવી નાખી ઈ દોઢ ફૂટ્યો એના મનમાં હું સમજતો હશે. અરે રે હો આ ઉતાવળા પગે કઈ બાજુ જાવ છો એ તમાર ઘેરે જ આવતી હતી નાથાભાઈ. કાઈ હું કાઈ હારું ભલું છે એ હારું હોય તો કે વાંધો હતો, પણ આ ઓલો તમારો ભાઈ નથી નાનો વિપલો, હા હવે એને કાઈ સમજાવો હવે કોકનો માર ખાહે. હવે કા હું થયું હવે હું આમ જાતી હતી રસ્તામાં બરોબર, હા એટલે એમાં થયું એવું કે ઈ ડબ્બો મૂકી ગયા છે હા મિલે અને હું ડબ્બો મૂકવા ગઈ હતી. શેનો ડબ્બો એ ઘઉંનો. હા ઈ તો મેં કાલે દળાવા મોકલ્યો તો એમાં હું થયું એમાં એવું થયું મારે ઘરે આવ્યા મહેમાનો અને મારે કરવા તા સાપડી ઊંધ્યું બરોબર, હા તો ભડકું હતું ને તો મેં કીધું લઈને ઘા મિલે ભાખરી પૈણાઈ આવું. પછી તો મેં કીધું બરોબર તો આમ તમારું દહીંનું દરાતું હશે. હા મેં મિલવાળાને ભાઈ એમ કીધું કે એને કઈ ઉતાવળ ન હોય તો એક કામ કર મને પહેલા દરી દે બરોબર. હા હવે એમાં ક્યાં મેં ખોટું કર્યું? કાઈ ખોટું નથી કર્યું. હવે તમે રહ્યા બાય માણા તો મોડું થાતું હોય ને કોઈ મહેમાન આવ્યું હોય બરોબર, હા તો તમારે વેલા મોડું થાતું હોય તો તમે વેલું દળાવી નાખ્યું, એમાં કઈ ખોટું નથી કર્યું. ઓસિંતાના મહેમાન આવ્યા નાતા બાપા અને મેં કીધું લાઈ તો ગાય એકા દરાઈ આવું બરોબર. ઓલા મિલવાળાને મેં 5 રૂપિયા વધારે દઈ દીધા લ્યો. ઓ એમાં એવું છે કે હું એને ઘણોય સમજાવું સમજ્યા, હા. પણ જે આવે ને નકરો બાજતો જ લાટે કામ ધંધો તો કઈ કરતો જ નથી, પણ મારે એને કેટલો સમજાવો કયો લ્યો. હવે આને કામ ધંધે સડાવો ને તર આના હેને કોક ટાંગા ભાંગી નાખશે. મને ઈ જ બીક છે કોક ઓલા ઘરના કોક મારે ને તો કાક વાંધો નહીં, જો કોઈ પારકો હાથ અડી જાય ને તો મને એમ છે ટાટિયા જ ભાંગશે કોક એના. મને તો એવી દાંત સડી ગઈ તી નાથા બાપા કે આઈ નહીં પાડીઓ કરી નાખો પણ તમારું મોઢું આડું આવી ગયું. ના ઈ તો સાચું છે ને, ગામના મારા હિસાબે તો બોલતા ને સમજ્યા, નકર એના કેરુના પાથરા થઈ ગયા. હું એને કહું ભાઈ તું એકનો એક મારો ભાઈ છો, આપણે વાંહે કોઈ છે નહીં, તું હળવો રેલા પણ એનો પાવર હું કોણ જાણે છે ને ઈ જ ખબર પડતી નથી હો. એ સેને પાવર ઘરમાં અકાય બીજે નો અકાય. હવે આવો નાવો પાવર આકે બરોબર. કોણ હપ્પણની વાત અકાલે ક્યાં જોઈ? અરે 4 માંગા તો પાછા ગયા વહુ, 4 પાછા માંગા ગયા મગનાનો સોળી નો રે હા એને અરે હાવ નક્કી પાયે જ હતું, પણ જોવા ગયા ને હા? ના સા પીતો સા નો ઢોળાઈ જાય વહુ ઢોળાઈ જાય. તો ના ગરમ થઈ ગયો લે. એ કે અત્યારથી ઓલી સોડી સા લઈને આવીને ઢોળાઈ ગયું ને તો એની માથે ખારો થઈ ગયો. હવે મને કે મગનો કે આજે નહીં ને કાલે નહીં, મને કે લો કરવું હું એનું. આવો નાવો મગજ રાખશે ને નાથા બાપા તો તમારે હે ને આના લીલ પૈણાવા જોહે. હવે હું તો ઘણો સમજાવું હોઉં, પણ આમાં એવું છે કે સમજણ આવી જાય ને તો સારું છે, હું તો કહું સમજ્યા. ઈ તો બરોબર છે ભાઈ, તમે તમારી રીતે સમજાવતા તો હોય જ. હા ઘણું કહું છું. હવે આ તમે બે ભાઈ છો એક માના બરોબર. હવે તમારામાં ને એનામાં કેટલો ફેર છે? ફેર સંસ્કાર છે, એનામાં સંસ્કાર નથી એમ. હા લાગદાડાનો ફેર છે લ્યો. એકલોય છે તોય. હા હું તો ગામમાં છે ને મારી તો હાવ નિરાતે જ હોય, પણ આની બળતરા મારા ગામમાં જાતી નથી હો. કાઈ વાંધો નહીં, તમારી રીતે સમજાવજો હા. બરોબર. બાઈ માણા તો ઠીક છે જવા દે, જો કોક બીજા કોક જણને આટિયા સડી ગયો ને તો ટાંગા ભાંગીને હાથમાં દઈ દે હે. ઠેક અને કાંતિ ઘીરે શેક નથી, મારે એનું થોડું કામ હતું. ના ઈ તો કઈ ઘીરે નથી, હાઈ આવજો ને. કાંઈ કે કામે ગયો તો કારખાને હા ઈ અમાર કારખાને ગયા છે. હે, અને એને મારે હે ને થોડું કેવું હતું, પૈસાની થોડીક મારે જરૂર હતી સમજ્યા. એવું છે? હા કાઈ વાંધો નહીં, તમે બે સમજી લેજો, બીજું હોય હું. તે મારે 5000 રૂપિયા જોઈ છે. આ ખાતર સાટવું છે ને કપા વાવ્યો છે ને હા તો થોડીક ખેંચ જેવું છે. અને વહુ તમે છે ને એનું મગજમાં ન લેતા, અને હું તમને કહું ને તમ તારે એની સામું નો જોવાય જ નહીં. હું તો કહું તમને મારી શરમ તો ભરવી પડે હો તમારે. તમારી શરમ ભરી, નહીતર તો હું હે ને એનાય માથાની છું, હું એની માં છું, પણ તમારું જ મોઢું આડું આવી ગયું. ઠીક હાલો હવે કાઈ વાંધો નહીં, હાંજે તમારા દીકરા પાસે આવજો. સમજો વહુ હું તમને શું કહું છું, હા જો એવો ટાઈમ આવશે ને ભગવાનની દયા થાય ને વહુ તો એને બુદ્ધિ આવી જાય હો. તમ તારે ઈ ભગવાન છે ને સામું જોઈશે ક્યારેક બુદ્ધિ આવી જાય હો. એ કાઈ વાંધો નહીં, આવ્યું હોય તો આવે, નહીં તો કાઈ નહીં. હાલો હું પાસે જાઉં છું હવે
હોય ધીરે. એ હા એ હા. એ ભગવાન આને કેદી બુદ્ધિ આવશે ઈ જ કઈ સમજાતું નથી હો. હું છે આંધળો હો દેખાતું નથી. લાંધરો કેને કહેશ તું? આમ હાથમાં ક્યાં જોઈ રહ્યો? હવે ઈ તો હું ઓલા તાર જોતો તો ભેગા થઈ ગયા લાઈટ ના ઈ તો શું સડી જવું હોય તારે? સળવન દીકરો થવા તો તારે હમું જોઈને હલાય ને. આમ નીચે જોવાય કોક નાનો માણસ આવતો હોય. નિશાન દીકરો થતો આમ સાઈડ માં નથી વઈ જાવું એટલે સાઈડમાં મારે જવાનું. તો તું ન જા તો હું જાઉં. તમારે ધ્યાન રખાય. એ અવાજ ઓછો કરજો. એક હમણાં લાકડી મારીને જમીનમાં ઘાલી દઈશ હો હું. કેટલાને ગાલ દીધા હતા? કેટલાય ઘાલી દીધા. અને હું જો મગજ બગડ્યો ને મારો તો પછી હારા હારી નહીં રહ્યો હો. બગાડ તારો મગજ. કેમ બગડે? બગાડ. એ પાછો વળી જાય ભાઈ હો. બગાડ તારો મગજ. હવે દોઢ કાયદેસર ગુનામાં તું છો હો ભાઈ. શેનો હું ગુનામાં ભાઈ? હું તો ઉપર જોતો તો તારા આમ સાઈડમાં તરી લે લે તો હમું ભટકાવાની શું જરૂર તારે? લે તને મોટા ખબર પડે છે એમ કશું હું હાઈટમાં નાનો છું બરોબર તો તારે જોવું પડે આ નાના માણાનું. આ તો હું ભટકાણો હાલ. હું સાય કરીને ભટકાણો શું થાય એમ તારા? નીકળું કાઠું પડી જાય હો. હવે તારા જેવા કીડી મકોડા કેટલાય જોયા હાલતી નો થઈ જા. આ શું કહું છું? લા તું મોટો વડીલ જેવડો લાગસ ને એટલે મને થોડીક દયા આવે છે. એના કરતા તું પોસા પગે નીકળી જા અને આ લાલાનું મગજ ખોટું સટકાવમાં. અને આ વાક તારો છે કાયદેસરનો કારણ કે તારે જોવાનું આવે મારે જોવાનું ન આવે. હાથ હાથ ફૂટ ને તમે જો. તારો મગજ ફેરેલો છે તો અમારા મગજ ફરેલા નહીં હોય. સાનું મુનું રે. કોકને એમ થાય આ છોકરાને માર્યો. મને એમ થાય છે ને કાલ 5 જણા મને ગામમાં કહી છે કે આ લાલા તે આ મોટા માણા આયરે ખોટી મગજમારી કરી એટલે મને થોડીક હે ને શરમ આવે છે. એટલે હું તને હે ને પ્રેમથી સમજાવું છું. જો હું આમ કરીને એક જ હટીને ગોદો માર દઈશ ને અડાડા આ ફાઈન નીકળી છે ને અડાડ આ તારામાં તેવડ હોય ને તો અડાડ. આ ફાઈન રહી ને ફાઈન તૂટી જાય હો. નહીં અડાડ. લા, રહેવા દે એમ કશો હમણાં તૂટી જાય છે હો. હમણાં બધી બાજુ તૂટી જાય છે હું બરોબર કહું હો. વયો જાને ખોટે મગજમારી કરતો. એય, તારે ઓળખો ભૂલ થાય હો. એ તું જાજી હોશિયારી ન કરતો હો. અને હે ને તું કોઈ રાવણ નથી. અહીંના જમીનમાં ખાડો ગાળીને દાટી દઈશ. ખાડો ગાળીને દાટી દઈશ. ક્યાં અહીંયા અહીંયા આ ધોરા દે થાય છે તને નીકળવા નહીં દો. ક્યાં અહીંથી? અહીંથી જ નીકળીશ. હવે તારા જેવાને કેટલાને દાટી દીધા છે. ઈ આમ જ કહીને ગયા તા કે ધોરા દી અમે થાવ ભૂત થાવ નોલું થાવ આવા બીવરાઈને વઈ ગયા. હજી સુધી આમ જો આ ભાઈડા નૈડા નથી. ઈ નહીં નડ્યો હોય પણ લાલો તો 110% નડશે હો. આ તો નડજે ને પણ આ તો નડજે. તારા સામે મગજમારી કરવી નથી. તારા ભાઈને હું કહી દઈશ હવે. હવે મારા ભાઈને કહી દે કે મારા બાપુજીને કહી દે કે મારા આખા ખાનદાનને કહી દે. હું કોઈના બાપથી બીતો નથી. બાકી વાક તારો હતો. સમજી ગયો ને? અને બીજી ફેરે ધ્યાન રાખજે. હું આવતો હોય ને સાઈડમાં વહી જવાનું. નકર આ ફેરે તને જવા દઉં છું. બીજી ફેરે તારી બત્રી કાઢીને હાથમાં દઈ દઈશ. સમજી લેજે. આટલું યાદ રાખજે. બત્રી કાઢીને દઈ દઈશ એમ. હાથમાં દઈ દે. સમજી લેજે. હાટ ને ભાઈ તારા જેવા મેં કેટલાય કાઢ્યા. આ નીકળ નીકળ હવે. જા ને ભાઈ હવે સન્મુખ. જા વયો જા અહીંયાથી. લાવા તો કરે કરું. વહી જા ને અહીંયાથી. એક લાકડી ભેગો પાડી દઈશ હમણાં. કાલાલિયા હવ નથા ભાઈ કા કે બાજુ ઉપડ્યો? હું તો આમ જાતો તો થોડું કામ હતું તે. ઠેક ઓલા પંચાયત નું કામ નું શું થયું બસ? ઈ હવે થઈ જવા આવ્યું છે. હા ઓલો હવેડો. આ ઈ હવેડાનું કામ હવે ઠરાવમાં મેલ દીધું છે. હા એટલે હવે ઈ થઈ જવાનું છે પણ નથા કાકા હા એક વાત કહું. હા હવે બધું ગામમાં તો સારું કરું છું પણ પેલા તમારો ભાઈ નથી હા એને તમે સમજાવી દેજો. મને હે ને કાલમાં ભેગો થઈ ગયો તો. મારો દીકરો જ્યાં આવે ના તિખારા કરતો લાટે છે. આ ભલે નાનો રહ્યો પણ ગામમાં એનું નામ છે કે લાલો સમજો લાલો કામ કરે ને એવું કોઈ ન કરે. અવેડા બનાવ્યા, કુંડીઓ બનાવી, સરપંચ કામ નથી કરતો ને ગામનો એટલો લાલો કામ કરે છે. પણ તારી હારે છે ને તિખારા મેં કે ઈ તો મને વાત કરી. હું શું કહું ભાઈ હા કે ગામની અંદર નાનેથી મોટા બધાય મારું માન રાખે છે રાખે બરોબર. છે. ના ના એ વાતની હાચી. કોઈ પણ વ્યક્તિ મારું અપશબ્દ બોલતા નથી નથી બોલતા કોઈ. અને મારી આમ કિંમત કદર કરે છે હા કરે છે. બરોબર. હા. તો આ તમારો ભાઈ રહ્યો ને કાલ મને વાંકણે હું જાતો તો હું બરોબર હા મારું થોડું ફોનમાં ધ્યાન હતું હા તો ઈ આવતો તો મને કઈ ખબર નહોતી. લે પછી તો ઈ હામે હામો ભટકાણો મારા હામો બરોબર. મોરે મોરો. હા મોરે મોરો મારા હામો ભટકાણો. પછી
અને ભટકાણો તો ભટકાણો, હા પાછો મારા હામો થયો. લે મને હામો થઈ ગયો, 3-4 ધોલું માર લીધી. તને હા મને માર લીધી. એટલે લાલા તું તણ છે તને નડી જાય બહુ કે તને લાફો માર લીધો. અરે પણ હું તમારી સામે કાઈ બોલ્યો નહીં જાદુ. હા ઈ વાતે સાચી. ગામના મારી શરમ ભરે ને લાલા હા. એટલે તો કોઈ બોલતા નથી. અને બીજા નંબરમાં શું હતું ખબર તમને? કે મને થોડુંક એવું લાગ્યું કે આ મારથી મોટી ઉંમરના છે, હા એટલે મેં થોડુંક એમનું માન સન્માન રાખ્યું. હા પછી તો આમ નેવે સડી ગયા. લે બરોબર, પણ મને ઓલા તમારા ગુણ હતા ને એના કારણે હું ન બોલી શક્યો. જો મારા ખાનદાનમાં લાલા છે ને સંસ્કારના પટારા ભર્યા છે, પણ આ ક્યાં સંસ્કારી ઓલી વાત ગોણે ક્યાં સંસ્કારમાં પેદા થયો છે ને ઈ જ ખબર પડતી નથી હો. એ વાત તમારી સાચી છે. અને પછી મને કે તને આમાં ભમા ભંડાર દઈશ, ઘડીક કે તને હે ને અહીંથી નીકળવા નહીં દઉં. ઓહો અને મારા અમી બાકા ચૂકી કાંઈ બોલાવી છે. ઓહો શું નથા ભાઈ તમને વાત કરું, હવે તો વાત કરું છું ને હા. તો મને તો આમ અગ્નિ વરે છે હવે. હવે એવું નો તારા મગજમાં નો રખાય લાલા. અને તું ગામમાં તારું નામ છે અને કદાચ જો એની હારે તું એની જેવા હારે બાજ ને તો ગામમાં તારી શાખા ખરાબ થાય સમજ્યા. એટલે ઓલા ગામવાળા મારી જ વાત કરે ને કે ભાઈ તારે એની હારે કેમ માથાકૂટ કરવી? હા તું હવે સમજો. ઈ તો અડધા આટાનો હે ઈ ભાઈ. હા એને મગજ જ નથી લાલા. એટલે પછી મેં એમ વિચાર્યું, હા. મેં કહ્યું આના અમે કોણ મગજમારી કરે, હા તો ઈ તો આમ તેમ ઉપર ચડતો જાય. હવે ઈ બધું તો ઠીક છે લાલા, તારે છે ને હા એની સામું નો દવાય. અને જો આ ઠકાઈ ગયું અને હું તને એને ઘણો સમજાવું લાલા, સમજાણું કે ભાઈ તું હળવો રે, ભાઈ તું હળવો રે, ભાઈ તું હળવો રે, પણ માનવો જોઈએ ને. એ કોક દીકરો હે ને મારા અહીંથી હોરાઈ જાય, તમારે જેવું કેવું હોય તો કહી દેજો. બરોબર, આજ સાંજે ઘરે આવે હા એટલે તમારે એને જે રીતે સમજાવવું હોય એ સમજાવી દેજો. કારણ કે મને હાથ આંગળી ઉપાડે ને હા એને હું મેલતો નથી. નથી મેલતો, સાચું છે. પણ હવે તને તો ખબર છે કે અમારે આગળ પાછળ કોઈ નથી લાલા. અને તારે છે ને મારો ભાઈ, તું મારો નાનકડો ભાઈ જ છો. અને તારે છે ને એવું મનમાં ન રખાય. અને નાનો ઓલી વાત કરું, મોટો ભાઈ સમજીને એને માફ કરી દેવાય સમજ્યા. માફ કરી દેવાય એ વાત તમારી સાચી. કદાચ 10 જણા વચ્ચે ગામ વચ્ચે આપણે બેઠા હોય હા અને આવી રીતે બોલે ને આવી રીતે કરે એ સારું લાગે? ના ના ગામમાં આબરૂ જાય લાલા. આબરૂ જાય કે ન જાય? જાય આબરૂ જ જાય ને. એક તો આવડું મારું ગામની અંદર આપણું નામ માન છે. છે, બરોબર, હા. અને સારું કામ કરીશ. હા અને એમાં એવું છે હા. કે તમારું સારું નામ છે, હા કારણ કે તમારી શરમે કોઈ એને કાંઈ કહે નહીં, એટલે તમારે એને સમજાવવું પડે. હવે હું તને શું કહું લાલા કે સમજો જેથી તીધી બુદ્ધિ આવશે ભગવાન એને બુદ્ધિ આપશે સમજ્યા. ભલે હો વરે આપે પણ બુદ્ધિ ભગવાન આપે ને એટલે ઓલી વાત ગણે કોક દી બુદ્ધિ આવે ને. સમજો તું આખી વાત? હા સમજી ગયો. હવે હું શું કહું, હા એટલે હવે તમે તમારી રીતે સમજાવી દેજો. અને મારે થાય છે મોડું, આગળ બીજા 10 કામ છે, હા બરોબર, એટલે હું નીકળું હવે. હવે ટાંગો દુખે લાલા. હવે આને દવા બવા લઈ લેજો હવે. હા અને તમને એને સમજણ આવી જાય લાલા, વેલા મોડી આવશે હો. હા કાઢલી આવે હે મારા મલકના મેના રાણી, હે ધીમા ધીમા હાલો રે. તું હેનો ગીત ગાશે? કા ગીત ગાવું નહીં? અલે મને જોઈને હેનો ગીત ગાસ? એ તને જોઈને હું ગીત નથી ગાતો. આ તો ગીત તો હું કેદું ના ગાઉં છું. કા તું હેને પાછો વળી જાજે, મને હંધી ખબર પડે છે હો. શું ખબર પડે છે તને? તું મને જોઈને જે હાલતા ને ચાલતા ગીત ગાવા માંડસ ને શાયરીઓ બોલવા માંડસ ને ઈ મને ખબર પડે. એટલે તારા મનમાં તું શું કોઈ અપસરા સમજેશ? હું સમજતી નથી, હું છું જ. તો તને આવું લાગે ને કે હું ગીત ગાતો તો મારા હાટું થઈને જ ગાય હે. કેમ કે મને જોઈને જ તું બોલવાનું ચાલુ કરસ, બાકી તો સાનો મુનો મૂંગો આટા મારતો હોસ. હવે નીકળ તારું મોઢું જો પેલા ભૂંદડા જેવું, અને તને જોઈને હું ગીત ગાઉં? જા જા હવે. આજે બોયલો ઈ બોયલો ભોફિંડા, ઉંદેડા, ગઠિયા અને મારું નામ નો લેતો ભૂંડડી મને નો કેતો કહી દઉં છું. હા મારા જેવી ગામમાં કોઈ છોકરી નથી. આખા ગામના છોકરાના માંગા આવી ગયા તા સમજો. માંગા આવી ગયા ને પાછા તૂટી ગયા ને. એટલે તું કેવા હું માંગસ? તમારા મોઢા જેવા છે, છોકરા જોઈને જ તમને ના પાડી દે કે આ બારદાન બટકી જાહે ને તો આપણી જિંદગી બગડી જાહે. તું હે ને મારો જાજો મગજ ના ફેરો તો, નકર હાથીની સૂંઢ ઉપર બેહાડી અને ચકેડ્યું ફેરવી અને કર દે આ માગો ઘા. આખી એટલે કેટલે? અફઘાનિસ્તાનમાં કે દુબઈમાં? અહીંયા નહીં, દુબઈ નહીં, અમેરિકા. અમેરિકા પોગી જઈશું. મારે હું પ્લેન ના ને ભાડા નો દેવા પડે. હવે હાલતી ની થા હાલતી ની હાથીની હોઠ ઉપર કે સડાઈ કા કરી દે.
હવે કોથમરી જેવું મોઢું લીધું ને હાલતી ની થાવે. હવે ગધેડા હું જ્યાં લગી માપમાં આજી વિપુલભાઈ કરું ને ત્યાં લગી મર્યાદામાં છું હો. તું મારો મગજ ફેરવતો ને એને મર્યાદા મૂકી દે સાઈડમાં. મારું માગું તારી ઘરે આવ્યું તો મારો ભાઈ લઈને તને જોઈને જ મારા ભાઈને કહી દીધું મેં. છેડાઈડી ને આ ઘરની પથારી ફેરવશે. તું મારો દાદો વિપલા મગજ નો ફેરવતો નકર હારા વાઈટ નહીં રે. શું કર લઈશ બોલ હાલ. કેસ કરી તારી માથે બોલ. આ તો કરી આવ. કેટલા કેસ કરી? એટલે તું કેસ થી નથી બીતો? નથી બીતો. એવાયો છો. સવારે જાવ ને સાંજે છૂટી જાવ. હાય તારા જેવા લખણ ખોટા એવા જ હોય ને. હા એવી કેસની ને એવી ધમકીઓ નો માર્યો. એમ હા માપે મેળે રહેવું. તું હે ને સાનો માનો રેજન માપમાં રેજન મને જોઈને બીજી વાર ગીત નો ગાતો. હવે આંગળી નીચે રાખે ગીત ગાવું છે લે. ઝલક દિખલા આજા ઝલક દિખલા આજા આ ગાયું લે હાલ. હવે ઝલક દિખલા જા વાડી થામન પેલા સોયણો હરખો હાસે. આ હાય સવાલ લે. હવે પાછો વરને તો હારી વાત છે. તું પાછી વાર મહિનામાં 10 ફેરે ધક્કા ખાસ આયા બાપાની ઘરે. શું ડાયટું છે કાઈ? એ હું મારા બાપુજીના રોટલા ખાઉં તારા નથી ખાધી. તને હેની બળતરા થાય છે? શેની બળતરા થાય છે? જાણે ગામ કેમ તારું પોતાનું હોય એવી રીતના પાવર દેખાડે. મારું પોતાનું જ છે હાલ બોલ હવે. આથી કે દસ્તાવેજમાં લખ્યું હે? આ લખ્યું છે. હવે સાનો મુનો રે ને તો હારી વાત છે. આ તું સાની મુની ની રે. તું હે ને સાનો મુનો રેજે નકરો હામી નારિયેળી દેખાઈને માથે બેહાડ દે. તો હું માથે બે નારિયેલ પીને હેઠો ઉતરી જઈશ બોલ હાલ હવે. તો હું તને હે ને ડેમમાં નાખી દઈ. આ તો 1 મહિનો થયા નાયો નથી. હું નાઈન પાછો કાંઠે નીકળી જઈશ બોલ હવે. એ હું તને ગધેડી ઉપર ઊંધો બેહાડીશ. ગધેડામાં તો મેં રોજ ગધેડા ખેલવી જ છે હાલ બોલ હવે. તું હવે પાછો વળીશ કે નહીં? તું પાછી વર ને. આ તો કોઈ માણસ છે કે જનાવર છે? તું જનાવર છો. ગધેડા જેવો. ગધેડો તેવે એમે તે માણસ છી. આમાં કે ડાસુ એ ભૂંડળા જેવું. તારું ડાસુ જો ને હરકાઈ કુતરી. હવે જાણે વાંદરા નકર મૂકી આવી જૂનાગઢના જંગલમાં. તો અહીંયા પાછો આવતો રહેશ લે. આ તો પાછો જ આવતો રહે ને. હવે વાંદરાનું કામ ઈ જ હોય કૂદકા મારે રાખે. હવે સાની મુની ની વઈ જાને આઈથી નકર નકુ પાછો ગીત ગાઈશ. ગાજી જાગરે માલણ જાગ તારો મેરું જગારે જાગ. હવે મૂંગો મરને આવા કૂતરાને ઉંદાડા જાગી ગયા તારા ગીત સાંભળીને. ઈ જાગી જાય પણ તમે નહીં જાગો. હાલ હાલ વેતી ની થાલ. મારી પાસે હે ને બોમ્બ નથી નકર તારા માથે બોમ્બ મૂકીને તારા હે ને આમ સીતરા કાઢી નાખત સીતરા. હવે એવા બમ થી તો અમે રોજ હે ને બેટ દડે રમીશી. શું રમીશી? બેટ દડે. હા હવે પાછો વઈને પાછો ભૂખેંડા તું પાછી વર ને. કૂતરા અડકાઈ બિલાડી સસુંદરા મોટી સસુંદર તું છો. આ વિપ્લને કીધું તું ગ્રામફળીમાં દવા સાટી દે મારો દીકરો ક્યાં રખડે છે ને ઈ જ ખબર પડતી નથી. નાથા ભાઈ હા હું તમને મોટા ભાઈ જેવા માનું છું. આ વાવાઝોડાની ઘોડે કાજલ કેમ આવી કે સમજાણું ને હો. એ સમજાવું તમને કઈ ખેને તમારા ભાઈને શીખવાડે આવી રીતના ન હોય. આ તો હારા માવતરની દીકરી છું ને એટલે આજે એને જાતો કર્યો. બાકી આજ મારે એનો એવો મગજ ફેરવો છે ને એવો મગજ ફેરવો હે ને મારો કે મને એમ થયું કાને એને ચંપલનો હાર પહેરાવું એનું ડાસું હું કાળું કરું અને સાયકલની વાહે ઊંધો ઢળું અને પછી એની ઉપર કેસ કરીને એને નાખું જેલમાં. કાજલ મને થોડુંક બોલવા તો દે. હાથી બોલો હવે હું બોલવું છે તમારે? ઓલી તને ક્યાં કણે ભટકાણો તે ઓલી વાત ગોડે ઈ ગામમાં જે આવે છે ને બાત તો જ લાટે છે. તને હતન ભટકાણો. મને ભટકાણો ને નો બોલવાનું બોલો અને મને જોઈ જાય છે ને તો એ તમારો ભાઈ ગીત ગાય છે ને શાયરીઓ બોલે છે. તને જોઈને શાયરી બોલે છે. હા મારું દીકરો આનું ભારે કર્યું. કઈ સમજાતું નથી આનું હું કરું ને. એ કોઈ દીકરી એને નથી દેતું ન કરે ક્યાંક છે ને એને બાંધી દઉં નાડે સમજ્યા. એને દિયે કોણ દીકરી ને એનામાં કઈ સંસ્કાર નામની ચીજ નથી અને આવી બેનો દીકરીઓને બીજાની શેરતીઓ કરવી છે ને ગીતું ગાવા છે. સમજો તને મારી તો શરમ આવે છે કે નહીં કાટલી? એ નાથા ભાઈ આ તો તમારી શરમ આડી આવી ને એટલે હો બાકી મૂકું નહીં ઠાયર મારી નાખું ઠાયર. સમજો કાટલી આ તું ગામમાં કોઈને વાત કરતી ને સમજે ને કે મારું નાક કપાઈ જાય અને કાટલે બીજા કાંઈ તારી માથે દાજ નથી કાઢતોય. તારા બાપા નો રહ્યા હા એના હું માંગુ લઈને ગયો તો સમજ્યા. હા તે તારા બાપાએ મને ના પાડી અને એ વાત લઈને કાટલી મેં એને વાત કરી. મેં કીધું એનો બાપો તો આ પાડે છે પણ કાટલી ના પાડે છે. આ ઈ મને એમ છે વળ ઈ કાઢે છે. તારું માંગુ મેં નાખ્યું તું ને મારા ભાઈ હાટું એટલે કાંઈ મેળ આવ્યો નહીં કાટલી. એટલે કઈ આવી રીતના કરવાનું અને હારું થયું મેં ના પાડી નકર આ બિલાડ આઈને લગન થાત ને તો મારી જિંદગી બગડી જાત. આ મને ક્યાંય ની નો રાખત. આ અત્યારે મારી ઉપર એટલો ત્રાસ ગુજારે અને ના ના મેં આની હારે લગન કર્યો તો આતંકવાદી હારે
જેવા જો. તમારો ભાઈ છે કે આતંકવાદી છે? મને એમ થાય છે એની વાહે એક બોમ્બ મૂકી દઉં ને એના સીતરા કાઢી નાખું. આ એવું નો કરાય કાટલી. અને તારા બાપાને ને મારા બાપાને સંબંધ કેવા? એ ઘર જેવા છે ને નાથા ભાઈ, એટલે જ મેં એને જાતો કર્યો. પાછો મરી ગયો, કોઈ વાતે પાછું મરવાનું નામ નથી લેતો. લે હાચું છે. આ એના હિસાબે તો મારું ઘર તૂટ્યું, તને તો બધી ખબર છે. આ તો મારે જાજો ડારો દઉં ને મને એમ થાય કે જુવાન દીકરો રહ્યો ના ને કાલ હવારે કૂવો વેડો કરે તો મારે હું સમજવું જાતી જિંદગી. ઈ મરે એમ નથી, કાઈક ને મરે એમ છે. મેં એને આટલી ધાક ધમકી દીધી ને તોય પાછો નતો વળતો. લ્યો સમજો કાટલી, 4 વખત મેં એને ઘા કરી લીધા, 2 વખત તો લાફા મારી લીધા, 4 વખત તો બડાના ઘા મારી લીધા, પણ જેટલો મારું છું ને એટલો ટેવાય છે. કાઈ સમજાતું નથી, કાઈ સમજાતું નથી. આ ટાઈપનો માણસ ધરતી ઉપર પેલો ને છેલ્લો જાય છે નાથા ભાઈ. હું હાસું કહું છું તમને. ના ના, ઈ તારી વાત સાચી છે હો. આના કરતા મરી ગયા આતંકવાદી કાઈ ખરા છે. લ્યો ના ના, તારી વાત સાચી છે. મને એમ થાય છે કે આ માણાનું હું શું કરું. કાંઈ નો કરાય, ગામમાં ને ગામમાં રહેવું ને અમાય તું ગામની દીકરી અને ખોટે ખોટું હું હાલી એને માથા કૂટ કરી અને એનું છે ને તારા મગજમાં નહીં લેવાનું, તારા મારી સામું જોવાનું. સમજાણું? જો તમારા સામું જોઉં છું ને, તમે એને સારી રીતે સમજાવી દેજો. આ પહેલી ને છેલ્લી વાર જો હું આ ગામમાં આવું ને તો મારે બાપનું ગામ છે ને મારે બાપાના રોટલા ખાઉં છું. એના ઘરે રોટલા ખાવા આવતી નથી તો મારી પંચાદી નો કરે. નહીં કરે કાટલી. અને જો એની સામું નો જોતી, ભગવાન એને છે ને કોક દી સદબુદ્ધિ આપજે. અને તને હું કહું છું, સાંજે તાર બાને કહેજે તું ને તાર બા ચા પીવા આવજે હો. અને આજે કોરે તું વ્યાવીશ ઘીરે, અત્યારે થોડું કામ છે, બહાર ગામ જાવું છો બેટા. હા ભલે નાથા ભાઈ. અય સૂર્યા, સાવી લાવ તો ગાડી. આમ હેઠો ઉતર, મારે જાવું છે. નીકળે કાને ચાવી? હેઠો ઉતર હાલ. આ ચાવી નું કીધું છે, ગાડી નું નથી કીધું. અરે ગાડી મારે લઈ જાવી છે, મારે મોડું થાય છે. હેઠો ઉતર હાલ, ગાડી પર ચડી જા. લા ભાઈ તમે શાંતિ રાખો ને, આ મારી ગાડી છે એમ કહું છું. તારી ગાડી હોય તો શું થઈ ગયું? કઈ સિક્કો માર્યો છે? કહું છું મારે જાવું છે તો ગાડી હેઠો ઉતર હાલ. આ નંબર માં સિક્કો માર્યો છે, સર્ચ કરો ને એટલે મારું નામ અરે દેખાય. ભાઈ મારે નંબર બંબર જોવા નથી, મારે ગાડી જોઈ છે. મેં તને કીધું ને. એટલા બધું વધતું જાય છે હો હવે ગામમાં ત્રાસ. એ તો કેદું નું વધેલું જ પડ્યું છે બાપા. પણ હવે આ હદથી બાદ થઈ ગયું છે હવે. ઈ હવે તમને ખબર પડી હદની બહાર થી. હજી તો ક્યાંય હદની બહાર જી છે, એના કરતા હેઠો ઉતરી જા. પછી અમારે હાથ વટવી પડે, એમાં મજા પછી આવશે નહીં. તારા જેવા હે ને કેટલાય કહી ગયા મને કે તમે હદની બહાર રહેજો ને આમ રહેજો ને ફલાણું. એ આયા કોઈને કાંઈ હાલે નહીં. પ્રેમથી મારા ભાઈ ઉતરી જા. પછી ખબર હે ને મારા ભાઈબંધ કેટલા છે. તારા ભાઈબંધ જેટલા હોય એટલા લઈને આયલો આવજે. તને મનની મનમાં ન રહી જાય બરાબર. બાકી અત્યારે હેઠો ઉતરતું. અત્યારે ગાડી લઈ જાવ છે એમ ને? ઘરે જ જવાની હોય ને. એટલા આ ગાડી લઈને હા, તું લઈ જા, અડધી કલાકમાં તું ખુદ ગાડી મૂકવા આવીશ. મારે 10 મિનિટનું જ કામ છે. 10 મિનિટમાં તને પાછી દઈ જાય. અડધી કલાક જોતી નથી મારે. બાકી અત્યારે લઈ જાય છે ફાઇનલ. નહીં તું મારી પાસે ગાડી લઈ ગયો અને ગાડી લઈને અને તું કોકને દઈને અને પૈસા લઈને અને સીધો ફરાર થઈ જાય મારે શું એ તો મને મજા આવે એમ કરું. બોલો. એ કે તારા બાપની ગાડી છે, તું મજા આવે એમ કરો. ભલે ને તમારા બાપની ગાડી હોય પણ અત્યારે મારા બાપની ગાડી છે. બોલ. સાવી હાથમાં આવી ગઈ એટલે ને. સાવી શું આખી ગાડી આવી જાય ને. સાવી તો અહીંયા તારી સાઈડમાં રહી. બોલ. એલા રવા દે ને, જાતી જિંદગી જીવડા પડશે હો. પછી જીવડા પડે, હું ડોક્ટર પાસે કઢાવી લઈશ. ચાલ હવે તારે કઈ કેવું છે? કોઈ ધણી નહીં થાય, ધ્યાન રાખજે. હવે તારું કોઈ ધણી નહીં થાય હો, ધ્યાન રાખજે. હાથ નીચે રાખ. એ તું નીચે રાખ, સમજી લેજે. હાથ નીચે રાખ. તને કીધું નહીં? શું છે તારે? શું છે? ગાડી લઈ જઈશ. ગાડી લઈ જવાનો છે. બોલ. માર ભાઈ તું મારે કે ને તો આજ તો ભલે આને લઈ જઈશ ગાડી. હાલ જોઈ લો હાલ ભલે થઈ જાય, પણ આજ તું નહીં અને કા હું નહીં. આ તો શું છે તારે? આ તો બધું છે. ગાડી લઈ જાવી હાલ માર. તારા દાદાની ગાડી છે આ? ભલે ને તારા દાદાની ગાડી રહી. એલા ભાઈ તું જાને હવે. આ તો તારા ભાઈ નું મોઢું આવે છે ને આડું, એટલે હું કઈ બોલતો નથી. નકર હમણાં છે ને ખોદા માર દેજો. શેના ખોદા માટે? સરીના છે સરી? બટેકા કાપવાની સરી છે તમારી પાસે? હજી આમ સરીયું ગોતે. આ જોઈને સાવી ખાલી દેજો હું. એલા ભાઈ તું જાને, હું તને સાચું કહું છું હો. આ તું જા હાલવામાં જા. ગાડી નહીં જડે જા. એલા વિપલા મજા નહીં આવે. અરે મજા ન આવે, તમે થાય નહીં કરી લેવાનું. શું હાલો. તું રોડે તો સડીશ ને? હે? રોડે તો સડીશ ને? હાઈવે સડીશ. બોલ. હાઈવે સડીશ હા ને? સડીશ. બોલ. હમણાં ખટારા વાળા ભાઈબંધ ને ફોન કરું અને ખટારો માથે સડાઈ દઉં. જો તું આ તો કઈ ફોન
આ કરું હમણાં જો. આ કરજે જા, અને કઈ ગાડી લઈને મારી નીકળી ગયો છે અને હવે ગાડી લેવાય નું આવતો. કેમ દેવી નથી. નથી દેવી? તું એમ કીધું ને કે શરીરના ખોદા માર દો. હવે હું જોઉં છું તું શરીરના ખોદા કેમ અને ગાડી કેમ તું મારી પાસે લઈ જાશ એમ. હા તો કાંઈ વાંધો નહીં, જા લાકડી મૂક. જા બરાબર? તું જા. આ જાય છે. તું જા અહીંથી. હું હમણાં તારા ભાઈ પાસે જાઉં છું. આ મારા ભાઈ પાસે જા, મારા દાદા પાસે જા, મારી હાથ પેઢી પાસે જા. હું કોઈના બાપથી બીતો નથી સૂર્યા. ગાડી હવે લેવા ન આવતો. તને પ્રેમથી કીધું તું કે ગાડી મને દે, હમણાં આવતો રહો. તારે આટલો શરીરના ખોદા મારવાના આ બધી ક્યાં કરવાની જરૂર છે? એટલે કાંઈ તારા બાપની નથી આ. મારા બાપની છે હવે જા. પૈસા મેં નાખ્યા છે. ભલે ને તમે પૈસા નાખ્યા, હજી નાખી દેજો. હપ્તા બાકી હોય ને ઈ નાખી દેજો. જાઓ. એ તો હપ્તા નહીં ભરતો તો આપણો ખેંચી જા. હા જા. મારા બેટાને પણ આમ તો જો, પણ ત્રાસ તો જો વૈદો છે ભાઈનો, પણ અમાતો નથી ક્યાંય. નાથા ભાઈને વાત કરું, નહીં સમજે આવડે એમના. નાથા ભાઈ અહીંયા આવો. એ બધું તૂટી જાય. કા હું એટલું બધું હું છું કૂતરું અડકાવી છું ગામમાં? એ કૂતરું હડકાયું નથી, તમારો ભાઈ હડકાયો થયો છે. મારો ભાઈ અડકાયો હતો એવું તો બોલ માં. પણ એવું બોલે જ ને. હું એમ નહીં, હું ગાડી લઈને બેઠો તો મને કે ચાવી લાવી કે તે ગામમાં જાવું તાર ઘડીક દેવાય નહીં. એ ઘડીક ની ક્યાં કરો છો? હાવ લઈને વહી ગયો. મારો દીકરો એટલો બધો માથા ભારે થઈ ગયો છે. એને હવે તમે સમજાવો ને તો સારું છે, નકર પછી એમ જો મારે કઈ કાળા હાથ કરવા પડશે હો. ના ના સૂર્યા, તું ઘરનો માણસ, તારા કાળા હાથ ન કરાય. અને હું એને સમજાવી તમ તારે, અને સમજાવું છું કે ભાઈ તું ગામના રે રહેવા દે, તું ગામના રે રહેવા દે. એમ નહીં, આ ગામમાં તમારું ખોયડું છે ઈ રહેવા દેવાનું છે કે પછી વહી જવાનું છે? ના ના ઈ તો રહેવા જ દેવાનું સૂર્યા. અને તને જ ખબર છે હું કેવો માણસ છું. મારી કોઈ રાઈડ સાંભળી ગામમાં? એ તમારા મોઢા સામું જોઈને તો જવા દીધો છે, નકર તો અહીંયા છે ને લોહી લોહાણ થઈ ગયો હોત. ગામના ઈ હિસાબે તો દાવા દે છે સૂર્યા. મારી આબરૂ કેટલી ગામમાં, ગામમાં તો છે પણ બહાર ગામમાં મારી આબરૂ છે અહીંયા. એ તમારી આબરૂની વાયા તો ઓલે લીટી કરી નાખી છે. હા ઈ તો વાંધો છે મોટો. મારા ખાનદાનમાં કોઈ આવું પાક્યું નથી, આ એક જ નંગ પાક્યો છે. એ જેલમાં તો એ દવા પાઈ દેવી હતી ને. એ સમજાવવાની તો વાત જ જવા દેવી, ખબર નથી ને વેલા હાર પાઈ દે. હવે એમ જો નાથાભાઈ હું કહી દઉં છું કે મારી ગાડી લઈને એક લીટો ન પડવો જોઈએ. હજી મહિનો થયો છે મેં ગાડી છોડાવી અને લઈને મારો બેટો વયો ગયો. હવે મારે હું સમજું, મારી ગાડીમાં કાંઈ નુકસાની થાય એટલે ઊભા ઊભા આને 1,15,000 રૂપિયા લઈશ. એ તું છે ને તારી ગાડીમાં કાંઈ નુકસાન નહીં આવે તમ તારે, અને કાંઈ થાવાય નહીં દે. અને ઈ હમણાં આવે ને એટલી વાર છે ને હું સમજાવીશ કે ભાઈ તારા સૂર્યની ગાડી હુલાવ, તારે અડવી જોઈએ. જો એને ગાડી રાખી હોય ને તો ભલે રાખે, મને વાંધો નથી, પણ મને 1,15,000 દઈ દે, હું બીજી છોડાઈ આવું. સમજો સૂર્યા, તું ઉપાધિ ઘરમાં જેવો આવે ને એવું ગાડી તારી ઘરે મેકી જાય હો. મારે બીજું કાંઈ સાંભળવું નથી. સમજો નાથાભાઈ, તમારું મોઢું આડું આવે છે, નકર સમજો રાય રાય જેવડે કટકા કરીશ એટલું યાદ રાખજો. એમ છતાંય બચી જાય ને તો ખટારો માથે ચડે દઈશ, ભલે મારી ગાડી ભાંગીને ભૂકો થઈ જાય. તારે ઘરે ખટારો હોય છે? ઈ કોકના હોય ને. હા ઈ હોય. આ એટલું બધું તારે ક્યાં હાથબારું યુઝની જરૂર છે સૂર્યા? તું મારી સામું તો જો સૂર્યા, મારી વાહે કોઈ આગળ પાછળ નથી. આ તમે આખા ગામના મારી પાસે રહી લઈને આવો, મને દુઃખ નહીં લાગતું હોય? એ નાથાભાઈ મને દુઃખ છે એટલે તો હું આવ્યો છું અહીંયા કણે, નકર પોલીસ ચોકે ન જાવ. ના ના સૂર્યા, એ તો કઈ સમજતો નથી, તમે નથી સમજતા. ભગવાન જેથી સદબુદ્ધિ દે ને ત્યારે હું તો એમ કહું છું ક્યાંક ઠેકાણું મગજ આવી જાય, સમજ્યા? એટલે તમારે એની સામું જોવાય ને તમારે મારી સામું જોવાય. આ તો તમારા મોઢાનું જોઈને જ આવવા દઉં છું, મારે બીજું કઈ સાંભળવું નથી. મારે મારી ગાડી જોઈ, કાલે સાંજે મારી ગાડી આવી જાવી જોઈ. એ આવી જાય સૂર્યા, આવી જાય. તમ તારે નિરાતે ખુઈ જઈએ. હા ને તને તો તારી ગાડી આવી જાય હો. ગાડી નું આવી તો મજા નહીં આવે. હા આવી જાય બેટા, આવી જાય. એ ભગવાન, મારે આનું કરવું હું હવે? આખા ગામમાં એને ઉપાડો લીધો તો. આજ તો એનો વારો કાઢ નાખો છે. હાલો તોયલા બધા ઘેરો વરીને ઘરે ભેગા થયા હો. એ તમારી આરતી ઉતારવા આવ્યા છે, બહુ સારા કામ કર્યા છે ને એટલે આવ્યા છે. આખા ગામ આરે ઉપાડો માંડ્યો છે ને એટલે આયા બધા ભેગા થયા છે. હા, જ્યાં હોય ને સિનરિયસ કરી છે ગામમાં. નાના મોટાનો કઈ વર્તાર જ નથી રાખ્યો. એટલે નાથા કાકા, તમે કેતા આંખ બુદ્ધિ આવે, કાંઈ
આવે, આજ બુદ્ધિ આવે, કાલ બુદ્ધિ આવે. હવે બુદ્ધિ કેદી આવશે ઈ કયો ને? આજ મને સમજણ પડી રવિ કે જેને બુદ્ધિ આવવાની હોય ને એને નાનપણમાં જ આવી જાય અને જેને નો આવવાની હોય ને એને 80 વર્ષ નો આવે. હવે મને એવું લાગશે ને બુદ્ધિ નહીં આવે. હવે તમને સારું લાગે ને એમ તમે બધાય કરો. સમજો સાંભળો, આને આખા ગામ નો લોહી પીધું છે ને અને ખંખેરવાની જરૂર છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો હું છું સુરત ચાલો જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાલો મિત્રો હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.